આજનો દિવસ સ્વામી શ્રી ચિદાનંદજી. આપણે આજના મોંઘેરા દિવસની પડે પડ એવી સુંદર અને દિવ્યપણે વિતાવીએ કે સમી સાંજે આપણે વિચાર, વાણી અને વર્તનમાં વધારે પવિત્ર, વધારે પ્રસન્ન અને વધારે આગળ વધ્યા હોઈએ. આજનો દિવસ નૂતન દિન છે. આ દિવસ ન તો પહેલા કદી ઉગ્યો હતો, ન કદી ઉગશે. આ શુભ દિન પ્રભુનો એક અંશ છે. પરમેશ્વર કાલિતાત શાશ્વત છે અને આ દિવસ તે માણસની સીમિત બુદ્ધિ દ્વારા ચોમેરથી બદ્ધ એવી ચેતના દ્વારા મપાયેલો શાશ્વતીનો એક નાનકડો ટુકડો માત્ર છે. આજનો દિવસ જ્ઞાનપૂર્વક જીવો. આખો દિવસ એવી રીતે ગાળો કે જેથી કરીને સમી સાંજે તમે વધારે સમૃદ્ધ થયા હો. રસ્તે સાંપડેલી તકોનો તમે બરાબર ઉપયોગ કર્યો. કર્તવ્યના પોકારને તમે બુલંદીથી ઝીલી લીધો હોય અને તમારી આસપાસની પરિસ્થિતિને, બાબતોને, વ્યક્તિઓને યથોચિત પ્રતિસાદ આપ્યો હોય. આજનો દિવસ એ પ્રભુનું તમને ખાસ સમર્પિત થયેલું વરદાન છે. બેવ હાથની અંજલિ કરી ભક્તિ ભાવે એને ઝીલો. તમારી બૌદ્ધિક, માનસિક, હાર્દિક, શારીરિક તમામ શક્તિઓને કામે લગાડી એને પરિપૂર્ણ દિવસ બનાવો. મનોમન દ્રઢ સંકલ્પ કરો કે આજના દિવસની પડે પડનો હું ઉત્તમ ઉપયોગ કરીશ. પ્રમાદ, ઢીલાશ સમજને ઉઠવા દેશો. આજે નહીં તો કાલે, આવતા જન્મે મેળવી લઈશ એવું ન વિચારશો. આવતીકાલ જેવું કંઈ છે જ નહીં. આજના દિવસને દ્રઢ સંકલ્પનો દિવસ બનાવો. સાથોસાથ એને સ્વસ્થ દિવસ પણ બનાવો. તમારો એક પગ સ્વર્ગમાં છે અને એક પગ પૃથ્વી પર. એ રીતે જીવો. શારીરિક સ્તર પરથી ઉપર ઉઠી દિવ્યતાની ઉપસ્થિતિમાં પહોંચો. પૃથ્વી પર આજનો દિવસ તમારો છેલ્લો દિવસ હોય એ રીતે જીવો. પ્રત્યેક દિવસમાં આધ્યાત્મિક રીતે પ્રવેશ કરો અને તેને પરિપૂર્ણ આધ્યાત્મિકતાથી ભરી દો.